આરતી કે ઘીના દીવાથી ભગવાનની મૂર્તિ કે પરમાત્મા દેખાવાનું નથી. પરમાત્મા તો અદ્રશ્ય છે, મૂર્તિ દ્રશ્ય છે, પણ દ્રશ્યમાં અદ્રશ્ય છે, વ્યક્તમાં એ અવ્યક્ત છે પરમાત્મા. તો આપણે આરતી શેના માટે કરીએ છીએ? તો ભગવાનને ખૂબ નમ્રતાથી એક પ્રાર્થના કરી છે કે એ પરમાત્મા, આરતીના દીવા દ્વારા હું તને જાણવા માંગતો નથી, એટલો મૂર્ખ નથી. હું આરતી એટલા માટે કરું છું પરમાત્મા કે આરતીમાં તું મારું મોં જોઈ શકે ને મને ઓળખી શકે અને તારી કૃપા મારા પર વરસાવી શકે. મારું મોં તને દેખાય એટલા માટે. હવે જવાબ મળશે જયરામભાઈ શું વાત કરી. આરતી આપણે કરીએ છીએ આપણું મોં ભગવાન જોઈ શકે એટલા માટે, મૂર્તિ જોવા માટે નહીં. પણ આ પૂજારીની વાત, એટલે પૂજારી તો સવારે ભગવાનની આરતી કરતો હોય, સાંજે આરતી કરતો હોય, બપોર ભગવાન ભોગ ધરાવતો હોય, ભગવાનને સ્નાન કરાવતો હોય, તો સૌથી નજીકમાં નજીક તો પૂજારી જ કહેવાય ને ભગવાનની. અને જો પૂજારી ભગવાનની નજીક હોય તો પૂજારી જેવો મોટો ભક્ત કોઈ નહીં. અરે હોય એ પૂજારી મંદિરનું નોકરી કરેલી એ મોટો. હું ભગત છું, મારા ઘરમાં મોટા બંગલામાં મેં નાની ડેરી બનાવી છે અને ભગવાનની રૂમ રાખી અને હું અગરબત્તી કરું છું, ઘીનો દીવો કરું છું. હું એ ભક્ત છું. એવો પ્રશ્ન તમારામાંથી ઘણાને થાય કે ભલે આપણે મંદિરમાં પૂજારી નોકરી ના કરતા હોઈએ પણ આપણે ભક્ત નથી એવું કોણે કહ્યું? તો મારે પ્રશ્ન એ કરવો છે કે તમે હવે વિચારો કે ખરેખર તમે ભક્ત છો કે ભક્ત નહીં. ગુજરાતી સાહિત્યમાં ગુજરાતી ભાષાની બહુ વાત કરી જયરામભાઈ માટે કહું. અનેક શબ્દો આવે. નિત્ય તો કે એની સામે અનિત્ય, નિત્ય અને અનિત્ય. સત્ય તો કે અસત્ય, વ્યક્ત તો કે અવ્યક્ત. એમ ગુજરાતી ભાષામાં એક શબ્દ આવે વિભક્ત, એટલે છૂટા છૂટા પણ જોડાયેલા હોય ને શું કહેવાય? ભક્ત. સત્ય અસત્ય, નિત્ય અનિત્ય, એમ ભક્ત અને વિભક્ત. અચ્છા, તો આ ભક્તિ યોગ ઉપરની વાત કરવાની છે એટલે એને વળવાનું નથી 12મા અધ્યાયને. તો મારે તમને એટલું સમજાવવું છે કે આપણે બધા દાવો કરીએ છીએ કે હું ભક્ત છું. ખરેખર આપણે ભક્ત છીએ કે આપણે વિભક્ત છીએ? અને આપણે ભક્ત છીએ તો ક્યારે છીએ? આપણે ભક્ત હોઈએ દાખલા તરીકે તો આપણે ક્યારે ભક્ત છીએ? 10 મિનિટ માત્ર પેલી પૂજાની રૂમમાં ઓફિસની ઉતાવળમાં કપડા પહેરીને બેઠા નથી કે પેલા ડ્રાઈવરે કીધું સાહેબ ચલો તૈયાર થઈ ગયો છો, આવી ગઈ ગાડી આવી ગઈ, ઘરવાળે કીધું અને ઉતાવળમાં ગાડી બેસી ઓફિસ નાસી ગયા. એટલે એ 10 મિનિટ કે 15 મિનિટ જે આપણે પૂજા રૂમમાં ગાળતા હોઈએ એટલા સમય માટે જ આપણે ભક્ત છીએ. બાકી વિચાર કરી જુઓ કે તમે ભક્ત છો કે વિભક્ત છો. તમે ધારો કે સેલ્ફ ડ્રાઇવિંગ કરતા હોય અને તમે ડ્રાઇવિંગ કરતા 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 વિચારમાં રોંગ વન વે માં પેસી જાઓ એટલે પોલીસ વાળા વિસલ મારે, ડ્રાઈવર લાયસન્સ બતાવો. તમે કહો હું તો ભગત છું. ભગત નહીં, યુ આર ડ્રાઈવર. કેમ? વેન આઈ એમ ડ્રાઇવિંગ આઈ એમ ડ્રાઈવર, વેન આઈ એમ સિંગિંગ આઈ એમ સિંગર, વેન આઈ એમ cooking I am a cook. જ્યારે હું જે કામ કરતો એ ઉપાધિ મને વળગી પડે છે. તમને તો અભિમાન છે જ. હું તમને ટેલિફોન કરું મારે મળવા આવું છું, ના અત્યારે એક રોટરીની સભામાં બેઠો છું. એટલે તમે કોણ છો? આઈ એમ રોટેરિયન. તો બીજો કે આઈ એમ લાયન. ઉતારી જાય માણસ થઈને જાનવર કે પોતાને. પેલો કે આઈ એમ લાયન, ત્યારે એક માણસ કે આઈ એમ રોટેરિયન. અને તમે શેર બજારમાં જાઓ તો આમ શેર હોલ્ડર. સરસ. એટલે તમે એક છો કે ઘણા બધા? ના ના, તમે વિચારો કે તમે વિભક્ત છો, એક નહીં. તમે શું થઈ ગયા છો? વિભક્ત છો. શનિવારને દાડે તમે કયા મંદિરમાં જવાના? તો કે હનુમાનના. એટલે શનિવારે હનુમાનનો ભક્ત, શુક્રવારે દાડે હું સંતોષી માતાનો ભક્ત, મંગળવારે હું ગણપતિનો ભક્ત,
સોમવારે ભલા ભોળા શંકર દાદા, શંકર ભગવાનનો ભક્ત. એટલે ભક્તમાં પછી મુશ્કેલી, કોઈ આનો ભગત, કોઈ પેલાનો ભગત, કોઈ પેલાનો ભગત. પણ તમે વિચારો કે તમે ખરેખર ભક્ત છો કે પેલી 10 મિનિટ માટે જ, અને પછી 10 મિનિટ જતી રહે, સવારના પોર પૂજા રૂમમાંથી બહાર નીકળો એટલે લાયન હોય કે રોટેરી હોય કે શેર રોલર હોય કે તમે જે હોય હો. મારે તમને એ પૂછવું છે, તમે જેટલા બધા બેઠા છો બધી પુરુષોને મારો પ્રશ્ન છે, જે પરણેલા હોય ને, કે તમે કોઈના હસબન્ડ કે પતિ છો કે નહીં? હા કે ના? અરે શરમ વગર બોલો, હા કે ના? એટલે તમે ક્યારે પતિ છો? સવારે, બપોરે કે સાંજે? અરે હોય આખો દાડો, રાતે ખરો એમ. આ 24 કલાક પતિ તો? હા 24 કલાક નહીં, હસ્તમેળાપ થયો એ દાડે આટલા વર્ષો સુધી હું પતિ જ છું. તાર પતિ તમે કાયમ ના. સારું, તમારે બેંક બેલેન્સ હોય, જે બેંકમાં પૈસા મૂકે ચોપડી તમારી પાસે હોય, હું કોઈ મિલકત કોને તો મારી સંપત્તિનો માલિક કોણ તો હું. સારું મને કહો, સવારે માલિક, સાંજે માલિક, ક્યારે માલિક? અરે કાયમ માલિક, સંપત્તિનો માલિક કાયમ. આ તમારો બંગલો હોય તો કોનો બંગલો? તો મારો બંગલો, હું માલિક છું. માલિક ક્યારે? કાયમ માલિક. માલિક કાયમ. બૈરીનો ધણી કાયમ. સંપત્તિનો માલિક કાયમ. અને ભગત ક્યારે? 10-15 મિનિટ. એટલે હું કહેવા માંગુ છું કે તમે ભક્ત છો કે વિભક્ત છો? છો કોણ? તો ખરેખર ભાઈ હું જે કામ માટે આવ્યા છું ને, એ તો આવા બહુ તપસ્વીની, જ્ઞાની સ્વામીની ના જ્ઞાન યજ્ઞનું ઉદ્ઘાટન કરવા માટે. મારે ભાષણ કરવાનો પ્રસંગ નથી આ, પણ મારી છેલ્લી વાત કરી દો ભક્ત અને વિભક્તની. મારી વાણીને વિરામ આપું અને એમને જ આપણે સમય આપવો જોઈએ, એમને જ વધુ સમય ફાળવવો જોઈએ. પણ મારા નસીબ કે જયરામભાઈ મારી ઓળખાણ આપતા હતા, એટલે માત્ર હિન્દુઓ જ નહીં, પેલા લોકો બી મારી સ્તુતિ અને બાંગ ફૂંકારવાની શરૂ કરી. બાપ આપણે વટ પડી ગયા પડે છે. કારણ આત્મા છે એ પુરુષ નહીં, સ્ત્રી નહીં, બ્રાહ્મણ નહીં, વાણિયો નહીં, મુસલમાન નહીં, ક્રિશ્ચન નહીં. આત્માને કશું લાગુ પડે નહીં. જાતિ નીતિ કુલ ગોત્ર દુર્ગમ નામ રૂપ ગુણ દોષ વર્જિત. પણ હવે મારી મૂળ વાત ઉપર આવી જાઉં પાછો. એક વાર્તા કરીને મારી વાણી વિરામ આપી દઉં. મુંબઈ જેવું મોટું શહેર કે અમદાવાદની પોળ જેવું મોટી પોળ, અને એ પોળમાં કે એવા ફ્લેટમાં એક મંદિર. પણ એવું હતું કે એ મંદિરમાં એક વચ્ચે દિવાલ, આ બાજુ મંદિર અને વચ્ચે એક જ દિવાલ, અને આ બાજુ ભાઈ એક બીજું ચાલતું હતું. શું ચાલતું હતું? તો રોજ સાંજે મુશાયરો થાય અને એક નર્તકી રોજ નાચે, એવી એક સુંદર વાર્તા. અને એવું થાય છે એમાં કે વચ્ચે એક જ દિવાલ, હાજ પડે અને મૃદંગ ઉપર થાપ પડે, ઘુંઘરૂના અવાજ આવે અને નૃત્ય શરૂ થાય. માશાઅલ્લાહ, દુબારા, વંશ મોર, વાહ વાહ, આફરીન પોકારે લોકો, અને બસ ઘુંઘરૂનો અવાજ થાય. પણ વચ્ચે એક જ દિવાલ, અને જેવી પેલી નૃત્ય શરૂ કરે અને એ સમયે અહીં પેલાને આરતી કરવાનો ટાઈમ, આ બાજુ આરતી થાય, એક બાજુ પૂજારી અને એક બાજુ નર્તકી. હવે એવું થાય છે કે આખું રાત નાચી 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 પેલી નર્તકી લોથપોથ થઈ જાય, અને આમ લગભગ 3:30-4 વાગે બધા જતા રહે. નબીરાઓ હાથમાં ગજરા બાંધી બાંધીને ઘેર, અને પેલી ઓશિકા પર માથું મૂકવા જાય, અને મંગળ આરતી બાજુના દિવાલની બે બાજુ પેલો પૂજારી જાગીને ઉભો થયો હોય, ભગવાનને ઉઠાડતો હોય, હે, અને મંગળાનું દર્શન થાય ને આપણે થાય કે ના થાય? થાય. અને પેલો પૂજારી બધું ગાતો હોય, કરતો, એટલે આ પેલી હજુ ઊંઘવા જતી હોય અને મનમાં વિચારે છે કે ભગવાન, એ હું આ મંગળાને દર્શન કરવા ક્યારે જઈશ? કે પરમાત્મા, મારા માટે તો આ શક્ય જ નથી ને. અને પ્રભુ તું મને એવો મોકો આલ કે હું તારી આરતીમાં જઈ શકું. અને હાજે ધારો કે હું જઉં, કારણ કે મારો તો કાર્યક્રમ મોડો શરૂ થાય, પણ હાજે હું જઉં ને આરતીમાં, તો કદાચ મને કોઈ આગળ જવા ન દે. કારણ કે જે હાજે મારી પાસે એ પી પીને બેઠા હોય છે,
એ હાજે 7 વાગે આરતીમાં હોય. એ તો બધા મને ઓળખી જ જાય, એટલે મને તો ત્યાં જવા મળે નહીં. એટલે એ જ્યારે નૃત્ય શરૂ કરે ત્યારે પણ એનો વિચાર આવે, એ જે નર્તકી છે ને એનું શરીર છે ને એ પ્રેક્ષકોની પાસે છે, પણ એનું મન પરમાત્મામાં છે. અને પૂજારી છે એનું શરીર મૂર્તિની સામે, પૂજારી ભગવાનની સામે છે. સવારે બપોરે આજે પૂજારીનું શરીર ભગવાનની સામે છે, પણ એ વિચાર કરે છે કે આપણને તો મુશાયરો સાંભળવા ના મળે ને. મને એમ છે કે જઈ માશાલ્લાહ દુબારા વર્ષભર આપણે થોડી નોટો રોજ મળે જ આપી દઈએ, પણ કે છે કે ત્યાં જે આવે છે એ પાછા હાજે આરતીમાં આવે મને ઓળખી જાય પૂજારી, એટલે મારાથી ત્યાં જવાય નહીં ને. એટલે પૂજારીનું શરીર ભગવાનની પાસે છે, એનું મન મુશાયરામાં અને નાચ ગાનમાં રાચે છે. નર્તકી છે એ શરીર પ્રેક્ષકો પાસે છે, પણ મન છે એનું પરમાત્માની અંદર ડૂબેલું છે. એટલે એક વિભક્ત છે પૂજારી અને પેલી ભક્ત છે. હવે એવું થાય કે બંનેનું મૃત્યુ થઈ ગયું, બંને ઉપર ગયા. તો બધા લોકોને એવું લાગે પૂજારી સ્વર્ગમાં જવો જોઈએ, પણ પૂજારીને નર્કમાં જાય છે અને પેલી સ્વર્ગમાં જાય છે. પછી કોઈ પૂછે છે ભાઈ આવું કેમ? તો કે એક ભક્ત છે ને એક વિભક્ત છે. સમજાય છે? એટલે ભક્ત એટલે કોણ? ભક્ત એ કે જે ભગવાન સાથે ઐક્ય ધરાવતો હોય. ભક્ત એ કે જે ઈશ્વરને કે પરમાત્માને પોતાથી જુદો ન ગણતો હોય. ભક્ત એટલે કોણ? ભક્ત એટલે બીજ, અને બીજમાંથી જેમ વૃક્ષ પ્રગટ થાય છે, પણ બીજને વૃક્ષને પ્રગટાવવા માટે પોતાની જમીનમાં દટાવવું પડે, પછી ફાટવું પડે, પાણીથી ભીજાઈ અંકુર ફૂટવું પડે, અને એ જે બીજ છે ને જમીનમાં દટાય છે, ફાટે છે, ગુંગળામણ અનુભવે છે અંદર અંદર જમીનમાં દટાઈ, સૂર્યનો તાપ સહન કરે છે અને એમાંથી વૃક્ષ પ્રગટે છે. એમ ભક્ત એ કહેવાય. ઈશ્વર બહાર નથી, ઈશ્વર દૂર નથી, ભગવાન તો ભીતર હૃદયમાં બેઠો છે, પણ પોતાના હૃદયમાંથી જે ભગવાનને પ્રગટાવી શકે એ ભક્ત કહેવાય, બીજા બધા વિભક્ત કહેવાય. તો એટલું યાદ રાખવાનું 12મો અધ્યાય સાંભળતી વખતે કે તમે બીજ છો એટલે તમે ભક્ત છો, અને 12મા અધ્યાયનો છેલ્લો મંત્ર જે દિવસે પૂરો થાય એ દિવસે તમને શ્રદ્ધા હોવી જોઈએ કે આ હૃદયની ભીતર જે ભગવાન બેઠેલો છે એને પ્રગટાવવાનું સામર્થ્ય આજે મારામાં આવી ગયું છે. અને હું તમને શ્રદ્ધાપૂર્વક કહું છું, સ્વામીની એવા પ્રવચન કરશે કે તમને એવું સામર્થ્ય બક્ષશે, અને છેલ્લા દિવસ તમને અનુભૂતિ થશે કે ભક્ત છે એના હૃદયમાંથી પ્રગટે એ ભગવાન. પણ ભક્ત અને ભગવાન જુદા નથી. જેમ બીજમાં વૃક્ષ અને વૃક્ષમાં બીજ બંને એક છે, એમ ભક્ત અને ભગવાન એક છે. એવું જે સમજે એ જ ભક્ત છે, બીજા કોઈ ભક્ત કહી શકાય નહીં. તમે મને સહન કર્યો, થોડો મોકો આલ્યો બોલવાનો. આપ સૌનો, આયોજકોનો, સંસ્થાનો ખૂબ ખૂબ આભાર. આ સંસ્થાનો ખૂબ ખૂબ વિકાસ થાય એવી પરમાત્માને પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. થોડોક સમય મારે વધુ લેવો પડ્યો, મને યોગ્ય ન લાગ્યું, પણ પ્રસંગો ઘણી વાર આવું થઈ જતું હોય છે. એટલીસ્ટ 25 મિનિટ સ્વામીને આપણે સમય આપીએ બોલવાનો, તો જ આપણે કાર્યક્રમનો ન્યાય આપ્યો છે એવું કહી શકાશે. હું આપની વચ્ચેથી ખસી અને સ્વામીને નિમંત્રણ આપું. વ્યાસપીઠ પર બિરાજમાન એમને જ થવાનું હોય, મારે નહીં. હું કોઈ પણ મોટા વટવૃક્ષ નીચે કોઈ પણ છોડનો વિકાસ શક્ય નથી. હું ખસી જાઉં છું, મારો છાયો હટાવી લઉં છું, અને 6 દિવસ સુધી આપ સૌને ખૂબ સુંદર પ્રવચન આપે એવું પરમાત્મા એમને સામર્થ્ય બક્ષે એવી નમ્ર નિર્દોષ પ્રાર્થના. હરિઓમ.